નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના વર્ગખંડમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પ્રજાપતિ અંજલિબેન કમલેશભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ જણાવો. મારું નામ નિશ્ચય કાચલબેન છે. તમે ક્યાંથી આવો છો? હું ખેરવાથી આવું છું. તમારો શોખ શું છે? મારો શોખ ફરવાનો છે. તમને કયો વિષય સૌથી વધુ ગમે છે? મને એકાઉન્ટ વિશે સૌથી વધુ ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં એક મહત્વના ટોપિક વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે પ્રવર્તમાન સમયમાં વાણિજ્યનું મહત્વ ખૂબ જ વધી રહ્યું છે. વાણિજ્યમાં એવી ઘણી બધી સેવાઓ છે જે અનેક ક્ષેત્રોની ઉપયોગી બને છે. આપણે જોઈએ તો નાણાંની જરૂરિયાત દિવસ જાય એમ વધતી જાય છે. ધંધાકીય એકમમાં નાણાંનું ખૂબ જ મહત્વ વધી રહ્યું છે. તો આપણે નાણાંની બચત અને રોકાણ કરવું પણ એટલું જ મહત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એવી કેટલીક સંસ્થાઓ છે કે જ્યાં આપણે નાણાંની બચત અને રોકાણ કરી શકીએ છીએ. વધારે પ્રમાણમાં નાણાં ઘરમાં રાખવા એ આપણા સુરક્ષિત નથી. તો એવી કેટલી સંસ્થાઓ છે કે જ્યાં આપણે નાણાંની બચત અને રોકાણ કરી શકીએ છીએ, જેમ ઉદાહરણ તરીકે વીમા કંપની છે, બેંક છે, મ્યુચ્યુઅલ ફંડ વગેરે. આપણે કોઈ મકાન ખરીદવું હોય અથવા તો કોઈ વાહન ખરીદવું હોય, પરંતુ આપણી પાસે પૂરતા પ્રમાણમાં પૈસા નથી, તો આપણને લોનની સેવા મળી રહે છે. તો એવી અન્ય ઘણી બધી સેવાઓ છે. કોઈ કાચા માલનું ઉત્પાદન થયા પછી એ માલનું વેચાણ કે વપરાશ તરત જ થઈ શકતો નથી, તો આપણે એનો સંગ્રહ કરવો જરૂરી બને છે. તો આપણે સંગ્રહ કરવો જરૂરી બને છે. તો અમુક વસ્તુ નાશવંત હોય છે, તો એના લાંબા સમયગાળા સુધી આપણે એનો સંગ્રહ કરી શકતા નથી. જ્યારે અમુક વસ્તુઓની માંગ મોસમી હોય છે, પરંતુ તેનું ઉત્પાદન તો સમગ્ર વર્ષ દરમિયાન થતું જ હોય છે. અમુક વસ્તુ એવી હોય છે કે જેનું ઉત્પાદન માત્ર અમુક ઋતુ પ્રમાણે થતું હોય છે. જેમ કે ઘઉંનું ઉત્પાદન માત્ર શિયાળામાં જ થાય છે, પરંતુ આપણે એ આખા વર્ષના ઘઉં ઘરમાં સંગ્રહ કરી રાખીએ છીએ. એવી જ રીતે અમુક વસ્તુઓનું ઉત્પાદન માત્ર અમુક ઋતુ પ્રમાણે જ થતું હોય છે, પરંતુ તેનો આપણે સંગ્રહ કરવો જરૂરી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે એ હાથ ઊંચો કરીને જવાબ આપવા પ્રયત્ન કરશે. નાણાંની બચત અને રોકાણ કરી શકાય એવી કઈ કઈ સંસ્થાઓ છે? બોલો તમે. નાણાંની બચત અને રોકાણ કરી શકાય વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ, બેંક એવી સરસ. ચોમાસામાં કઈ વસ્તુની માંગ વધારે હોય છે? બોલો તમે. ચોમાસામાં છત્રીની માંગ વધારે હોય છે. વેરી ગુડ. શિયાળામાં કઈ વસ્તુની માંગ વધુ હોય છે? શિયાળામાં ગરમ કપડાની માંગ વધુ હોય છે.
ઉભા રહો તમે, બોલો તમે. શિયાળામાં સ્વેટરની માંગ વધુ હોય તો શિયાળામાં સ્વેટરની માંગ વધુ હોય છે. નાશવંત વસ્તુઓમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? બોલો તમે. નાશવંત વસ્તુમાં દૂધ, છાશનો સમાવેશ થાય છે. હા, નાશવંત વસ્તુમાં દૂધ, દહીં, છાશ વગેરેનો સમાવેશ થાય છે. સરસ. જેની જે વસ્તુની ઉત્પાદન વધુ હોય અને માંગ ઓછી હોય તો એવી વસ્તુઓનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે? બોલો તમે. ઉત્પાદન વધુ હોય અને માંગ ઓછી હોય તો તેનો સંગ્રહ વખારમાં કરવામાં આવે. સરસ, વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વખાર વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.